રાજકોટના લોકમેળામાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા। સતત બીજા દિવસે આરોગ્ય વિભાગે દરોડાની કાર્યવાહી કરી। ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં હાથ ધરાયું ચેકિંગ। પકોડી, સમોસા, ઘૂઘરા સહિતની વસ્તુઓનું ચેકિંગ કરવામાં આવ્યું, જેમાં આરોગ્ય વિભાગે અખાદ્ય પદાર્થનો નાશ કર્યો। આરોગ્ય વિભાગે વિવિધ નમૂના લઈને લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા। અત્યારે આપણે ચેકિંગ હાથ ધરેલ છે લોકમેળામાં। તેમાં જે અત્યારે સ્થળ ઉપર વાસી બટાટા તથા સડેલા બટાટા જોવા મળે છે તેનો નાશ કરેલ છે। એ સિવાય અમુક ખાદ્યમાં જે પરમિટેડ ખાદ્યથી રો મટીરિયલ મનાયું છે તે પણ વાપરતું જોવા મળેલ, તો તેનો આપણે નાશ કરેલ। આગળ કઈ રીતના કાર્યવાહી કરવામાં આવશે? હજી લોકમેળામાં સતત આ ફૂડ વિભાગની ટીમનું ચેકિંગ ચાલુ જ રહેશે અને આ રીતે જે કઈ જગ્યાએ ખાદ્ય જોવા મળશે તેનો નાશ કરવામાં આવશે। સૌરાષ્ટ્રના લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ફરવા આવતા હોય છે, સાથે સાથે ખાદ્ય પ્રદર્શન પણ આહાર લેતા હોય છે। ત્યારે અહીં આજે આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે છે। આરોગ્ય અધિકારી રાઠોડ સાહેબ આપણી સાથે છે, તેમની પાસેથી માહિતી લઈ શું સાહેબ આજે કાર્યવાહી કરવામાં આવી છે? રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ ફૂડ શાખા દ્વારા સઘન ચેકિંગની કામગીરી અત્યારે લોકમેળામાં થઈ રહી છે। આજે ખાણીપીણીના એક સ્ટોલમાં આજે અમને સડેલા બટેટા તથા બોડા પ્રમાણમાં કલરનો અને MSG નો ઉપયોગ થતો હોય સમોસા અને વિવિધ પ્રકારની વાનગીઓ બનાવે છે। સ્થળ ઉપર આ સ્થળે અમે ચેકિંગ કરતા બધી વસ્તુ જોવા મળેલ છે, જે સ્થળ ઉપર નાશ કરેલ છે અને ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક પ્રમાણે કાર્યવાહી કરેલ છે। આગળ પણ કાર્યવાહી ચાલુ રહેશે? હા, અત્યારે આખા દિવસ દરમિયાન અમારી ફૂડની ટીમ દ્વારા જે કઈ ખાણીપીણીના સ્ટોલ છે તે ચેકિંગની કાર્યવાહી કન્ટિન્યુ ચાલુ રહેશે। તો આ આરોગ્ય અધિકારી તેમણે કહ્યું કે કન્ટિન્યુ આ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવશે અને જે પણ અખાદ્ય ફૂડ મળશે તેનો નાશ કરવામાં આવશે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।